રાજકોટ બહુમાળી ભવન ખાતે અરજદારોની લાંબી લાઈનો જોવા મળી છે। જાતિના દાખલા કઢાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે। આરટીઈમાં ફોર્મ ભરવા માટે જાતિના દાખલા જરૂરી હોવાથી ભીડ અરજદારોની ખૂબ જ મોટી લાઈનમાં જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં અરજદારો પહોંચી રહ્યા છે, તેને કારણે અહીં લાંબી કતાર જોવા મળી રહી છે। अरे तकलीफ हवार में 7 वाग्या लाइन में उभा था, पछी अलग अलग बधाई आपने घटे डॉक्यूमेंट में तो ओला कागड़िया आपने के ओला कागड़िया लावो तो हवे जाति होय जातिना दाखला तो ए बगवे छे तो एमां सलटी में बधाईने जाति लखेली होय पटेल आ छे बधी लखेलुं ज होय तो एमां आपने जातिनो दाखलो काढो मैं के तो जातिनो दाखलो आपणे जाति तो एमां लखेली ज न होय। बापाનું સર્ટિફિકેટ માગે, એને પપ્પાનું નામ, એના બાપાનું નામ, મારું સર્ટિફિકેટ, બધાને સર્ટિફિકેટ માગે તો એના સર્ટિનું કારણ શું આપણને? આપણે આઈટીનું છોકરાને આપણે 1 થી 8 લગી ભણવા બેહારીને આઈટી ફોર્મ કાઢે ને એનું। અરે તકલીફ તો સાહેબ લાઈનમાં ઊભા હોય લાઈનમાં કેટલી આપણને તકલીફ પડે, હવારના નહીં ખાવ અટાણે લાઈનમાં ઊભા હતા, અટાણે એમ કહે છે કે હવે જૂની મામલતદાર ઓફિસે જઈને તમારે કાઢવાની, તો અહીંયા બોર્ડ મારી દેવાય ગ્રામ્ય વિસ્તારના જૂની મામલતદારે છે, એમ કોઈ વસ્તુ નથી। સવારના 7 વાગ્યાને હેરાન થઈ છે, ફૂલે ફૂલ હેરાનગતિ છે। સવારના 7 વાગ્યાના લાઈનમાં ઊભા હતા, અટાણે વારો આવ્યો કે જૂની મામલતદાર ઓફિસે જાઓ, 7 વાગ્યાથી 12 વાગ્યા લગીને હવે કે જૂની મામલતદારે જાઓ લઈને આ ફોર્મ, હવે શું કરો, ન્યા ધક્કા ખાવાના હે? આ કામે જાઉં છું વોલાટામાં, રજા જ રાખેલી છે, રોજ પડે, બીજી રોજ પડે। આપણે ઘરમાં બધી તકલીફ, બાળકોને લઈને આવ્યા હોય હારે એ બધી તકલીફ।